મારે ના દાડિયા કરી નાખવાના જાવ પડી ગઈ છે કેમ આવ્યો હેઠો આજ છે કે હા તો બધું નો થવાની છું નો થવાની છે પેલા પંચે પડી ગયું હા હવે આ બોરિયું ઓલું થઈ ગયું છે તો હેલો યુટ્યુબ ફેમિલી સૌ કઈ છે તમારા આજના નવા વ્લોગમાં કેમ છો બધા મજામાં બધાને જય માતાજી હર મહાદેવ મસ્ત મજાનો સવાર ફરી જાય ફ્રેશ નાઈ ધોઈને ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો હોય અત્યારમાં તો છે કે કાલમાં તો બહુ ડૂકી ગયા હતા આ થોડોક મોડો શરૂ કર્યો છે અને અત્યારમાં જો રોપને બધી જો હુકાય એમ અંદર તઈ કે મસ્તીનો રોપને બધું હુકાશે આ એટલો થોડો ખરાબ થઈ ગયો છે બીજે બધે જો પીડે આ સાઈડ ખડકી હૂકવી દીધી અને બે બળજા બાંધી દીધા અત્યારનું વાતાવરણ તો આમ મસ્તીનું જ હોય એવું છે તો ફેમિલી અત્યારે છે કે મારા મમ્મી પપ્પા છે કે બધા રોપ ને એવું બધું ખૂટવા માંડ્યા છે એટલે રોપ ખૂટ લીધો સવારથી ને અત્યાર સુધીનો હે બા હા જય માતાજી જય બાપા સીતારામ એટલો ખૂટ્યો હા હા વાહ વાહ આ થોડો ઉકલે કઈ નહીં ન ઉકલે ને મારે ના થોડું ઉકલે ખૂટવામાં કંટાળો ચડવા મળે એવું ન થાય ચડવા માંડે થાય ને હા મારા પપ્પા જો પણ તે કામ બેસી ગયા એ ખરાબ રોપ હે કે સારો કરે ત્યાં મારા બસ અહીંયા ખૂટે એટલો ખૂટાઈ ગયો છે લાગે માથું દુખે એવું છે એવું છે તો ને અમારે જવાનું છે માળમાં એ ઓલી સાહેબ ને બધું વાઢ્યું કે એને હવે ઘેરે પુગાડવી તો પડશે ને તો હવે એને ભરવા આવવાનું છે હવે આમાં છે કે કામ કાંઈ ખૂટતા જ નહીં હમણાં તો છે કે ખેતીનો લેદાન લઈ લીધું ઉધરો લઈ લીધું કામ ઉપર કામ જ આવે કરે હાલો બેન હાલો હવે હાલો રસ્તો પકડો હાલો મારે ના દાડિયા કરી નાખવાના જાવ એના દાડે કરી નાખો સોપાના સોપા ને જવાનું ભરવા જવાનું છે ભરવાના હો આપણે ડુંગળી ને સોપાની હજી તો રોપ ખૂટી છે ત્યાં એને સોપાની ઉતાવળ થઈ ગઈ બોલો મને તો આ સોપા આવે ન આવે શું નક્કી અત્યારે દિના દાડિયાનું કરે હે મને તો એમ કે સોપા લાવવાની એટલે તો હું કહું પેલા ખેતર તો ખાલી નહીં કરવું પડે હે ખાતર તો ખાલી કરવું જ પડે ને હા તો આને સોંપશું ક્યાં ખેતરમાં હા તો ખેતર તો પેલા ખાલી કરો ખેતર ને ભર કરી નાખો ને આપણે એટલી સોપણ લાટ ન સોપાની એવું છે હા હા તો જો બસ આમ જ હોય હજી ખેતર ને ખાલી શું એ પેલા સોપાની ઉતાવળ થઈ ગઈ હાલો હવે હાલો હવે બા છે કે ટ્રેક્ટર ને એવું પૂગી ગયેલો છે અમારા ખેતરે ને પછી ખોટું મોડું કરવું તો ફેમિલી અમે પહોંચી ગયા છીએ ખેતરે એમાં ભાઈ જો ટ્રેક્ટર લઈને પૂગી ગયા એટલો ભીડો એટલો હે કેટલી વાર જોઈ હું તે ટ્રેક્ટર લઈને પૂગી જવાનું તમે ગાડી લઈને ન પૂગી હા નો પૂગ્યા આમાં કામ બહુ કે એટલે હા એટલું ભીડું જો એકલા ભરી લીધી એકલા ભરી લીધું તો ડ્રાઈવર નહીં બાબા ડ્રાઈવર નહીં હા ડ્રાઈવર તે કેવું છે તમે લઈને આવ્યા એમ ને તો હા એમ બેન જો અંબાવા ભરને એવું ભરવા મળ્યું જો અમે અમારે ભરવા આવેલા હતા તે 2 વખત તો ભરી લીધા છે ને હવે અમારે શાંતિભાઈ ટેક્સ રાખે છે કેમ આખશે કોને ખબર તે ભર હેઠો નો નાખે આવડે કે ભરે જ ને ભરવાનું શું હેઠળ એટલો કેટલો હેઠો નો નાખે તો ફેમિલી કાલના મેં બધા ભરતા તો હતા કમ્પ્લીટ ભરાઈ ગયો છે એ ભાઈ કમ્પ્લીટ ભરવાનો હજી તો હજી બોલો 2 વખત ભરવાના છે હજી ઓલા ભરવાના છે તો આજે હવડો મોટો ભર થઈ ગયો હજી ભરવાનો છે આજે મારા પપ્પા છે કે નાડા ને એવું લઈ આવે એટલે ઓલા ખેતર વટરવાનું છે કે પડી ન જાય એમ એટલે નાડા બાંધવાના કે કાલે આમ હેઠો ટપાડવાનું એમ ને ગાડી આમ તો પડી ગઈ શાંતિ તારી ગાડી પડી ગઈ દો ગાડી પડી તો લે તો ફેમિલી અત્યારે મારી ગાડી જાય ઘોડી મારી રહી ને તો પડી ગઈ છે ને ઘોડી ને બધું ખૂતી ગયું છે ખાઈ ગયા કે ઊભી કરી નાખું તો ફેમિલી કમ્પ્લીટ હતા ગાડી આખી ઊભી કરી લીધી કાંઈ શું નથી ખાલી ઘોડી ખૂતી એટલે આમ પડી ગઈ હતી નિરાયતે પડી એટલા માટે કાંઈ શું નહીં કે તો કંઈક ભાંગી જતું કંઈ ભાંગ્યું નથી હવે રેડી કમ્પ્લીટ જ ગાડી છે તો ફેમિલી બાજુવાળા ખેતરમાં આપણે પૂગી ગયા છીએ ને અહીં જો ભરો આપણો મોટો થઈ ગયો છે હજી આમાં ભરવાનું છે કેટલો ભરવો હવે ભીરો એટલો હજી ભર્યો એટલો તો ઠેઠ આમ ઉપર હોઈ ગયા હતા હો ભલે વિયા જાય હા ઉપર કે આમને કઈ નડે છે
તો પણ હેઠા તો નડે ને. ઈ હેઠે નડે. હા પોળા તમે આવા જ ચાલો એટલે ફેરા કરી. હાલો એ અમારે એક બાજુ રસ્તો ખરાબ લઈને ખબડ્યો હોય તો ઘેરે ન પૂગે એટલા માટે તો થોડીક બે ત્રણ વગા ભર લઈ એક જો હા એક હા બીજા બધા જો અહીં એમને પીડા રહે જેટલું હમાશે એટલું ભરીશું એવું હે તો ભરવા મળીએ થોડીક વાર. હાલો હાલો અંબાવો બે હો જો ની પૂગે કે ને પૂગે. વાહ વાહ પૂગી ગયો પૂગી ગયો. આ પછી તો પૂગી જાય. હા આગળ બીજે પુગાડી દો. કેમ આવ્યો હેઠો ઓછો બબી ગયો. હવે હે કે ભર બહુ ઓછો હોય તો બહુ ઉપરે પૂલા ને હતા એ અંબાઈ લઈ જિલ્લા અંબાઈ એટલે તો ફેમિલી આપણે હે કે વધારે બળ કરવું નથી બહુ પૂગતા નહીં તો આપણે 20-30 એને 1.5 ગંબાઈ દેવું માથે બોલા હજી અંબા છે હજી પણ પૂગતા નહીં બોલા અંબા પડે પડ્યા એટલો ભર ઓછો વહીએ છે એટલો હે તો ભલે. તો ફાઇનલ ફેમિલી તમારો ભર ભરાઈને કમ્પ્લીટ હવે થઈ ગયો છે ને જો નાડો ને એવું તણાવવાનું ચાલુ થઈ ગયું છે અમારે ફવા નાડું ને એવું તણાવે છે જો બે નાડ આવી ગયા છે હવે કમ્પ્લીટ તાણીને હવે જવા દઈએ. અત્યારે તો ફાઇનલ અમારે ભર તો કમ્પ્લીટ ભરાઈ ગયો છે પણ છે કે ટાયરમાં હવા વી ગઈ ટેક્સીના ટાયરમાં હવા વી ગયો શાંતિભાઈ હવે ટાયરમાં પંચર પડી ગયું એ તો આપણે પોપ ફાયરે હતો નવો તે કામ આવી ગયો નકર નકર રહેતા પોપતા ગોતવા જવું પડે ત્યાં થોડું તઈ કઈ જડે. હા એક વખત વગા ભીરણ પીછે હવા વી ગઈ હા ટાયર ને હવા વી ગઈ ટેક્સરની તો પડી ગયેલો હવે કાં જઈને પાછું ઉડવે કઈ નક્કી નહીં. એ વાત એ હાસી. હમ ઓલા પણ બધા પાણી ને એવું પીવે છે. ફાઇનલી હવે તમારો ભર ભરાઈ ગયો છે હવે આપણે જઈએ ઘરે. અમારે શાંતિભાઈ તો હવા પૂરે છે તો પીછે જ જવાય હવા પૂર નાખે પીછે એમ કઈ નહીં જવાય કા શાંતિભાઈ તો પેલા હવા ભરવી પડશે ટ્રેક્ટર નીકળ્યો પછી આપણે જવાય. એવું છે હમ તો અને પાછળ રહેવું પડશે. પાછળ રહેવું પડશે હમ એવું છે પાછળ રહેવું પડશે એમ તો શું પાછળ રહેવું આપણે બીજું હું ધીમે ધીમે જીએ ઘેરે પૂગી ત્યાં બીજું હું હોય. હવે ગરમ થઈ ગયા પપ હું ગરમ થાય અંદર નળી તૂટકી દીધો. હે પૂરાઈ ગઈ હા ઘેરે પૂગી જાય કે પાછું પોગાડી પોગી જાય નગર નકર 20માં એ એમ નહીં કરવાનો ઘેરે પુગાડવાનું છે. તો ફેમિલી હવા ભરી ભરી કે ગરમીનો પલાળ દીધી એક ટાયરમાં ભીરી તો પાછા અહીં બીજે ચાલુ થઈ ગયું જો બે ટાયરમાં હવા વી ગઈ હે એટલે ભાઈ એલા મેન ભર ભીરો તા ટાયર માં લેવા મેન ભર ભર્યો તો ટાયરમાં હવા વી ગઈ. શું કરવાનું હું આમાં લે હા એમ હવે શું કરવાનું તો હારું કે ભાગ પ્રમાણે પોપ હતો તેને ખંભે મારી લીધો એ તો હવે એ મનસુખભાઈ ઘેરે પુગાડવાનો હે હવે દોરીને પકડી દેવું રમેશભાઈ હું કે સાઈડ નો ફૂલ છે તે ખંભે ખંભે મારી લીધો હતો હું એમ તો પોપ નો હતો તો ટ્રેક્ટર ખંભે મારી લીધો તો હા, હો. એમની ટેક્સર ને બોલે હું કરવા ઓ ગલ ખંભે માર ન વી દેવાય તોય હાલ વગા થોડા ખંભે એ લાઈક નો આવે ને એ લાઈક નો એ વેરાઈ જાય. હવે જો ભાઈ રમશે કે હવા પૂરે છે ગરમીના પલાળી દીધા બહુ કરી આજ તો ટ્રેક્ટર બબ્બે ટાયર માં લેવા આવી બબ્બે ટાયરમાં વી ગઈ. હા સડી જો મને તો ફાઇનલ ફેમિલી તો પહોંચી ગયા છે ઘરે અને ટ્રેક્ટરનો ઘરે જે હાલો આવે છે અને અમે પૂગી ગયા ઘરે. તો ફાઇનલ ફેમિલી તો જો ટ્રેક્ટર ઘરે પૂછી ગયું છે હા પીડ્યું છે અમારા ભાઈ ડાઇવિંગ સીટ ઉપર ચડી ગયા છે. હા ડ્રાઈવર હતી ડ્રાઇવિંગ સીટ પાડી દેવો એમ હાલો હાલો આવા જ ગયો હાલો. તો ફેમિલી હતા ઘરે ભર પહોંચી ગયો છે ને પાછો એક નવી પ્રોબ્લેમ આવી ગઈ છે. જો આ ઓઇલની નળી રહી કે એ ખરાબ થઈ ગઈ છે હવે હાલતી નહીં કઈ ને લારીનો કઈ ભર પડતો નહીં. લારી ઉસી નહીં થતી ને ઓઇલની જે ડબલી આવે કે એ પતી આપણે તો મહેનત કરે હાથ છો કે હા તો બધું નો થવાની જ છું કા નો થવાની છે પેલા પંચે પડી ગયું હા હવે આ બોરિયું ઓલું થઈ ગયું છે એ તો સારું છે ડ્રાઈવર ને પાછા ગોતીને લેવા નકર આપણે લઈને આવ્યા તો હા, બોલ બરાબર. કરીને ડૂકી જાય કે આપણે ડૂકી જાય એમ છે તે ભાઈ એ તો આ ડ્રાઈવર આવી ગયા કે તમારા ભાઈ ટ્રેક્ટર લઈને આવ્યા એ તો ખબર જ છે. એ પેલા ટ્રેક્ટરમાં પંચર પડ્યા ને ભર ભીર્યો પાછો રસ્તો એવો એમ અમારી ગાડી પીડી આ તો ન થવાનું બધું શું એવું છે. ને ફેમિલી અત્યારે હે કે લારીમાં ભરને ભર એમનો પીડો રાવા દેવાનો છે જો આખો ભીડો એમનો હવે કાંઈ લારી કાંઈ ઉલશે નહીં તો એમનો માખી રાત પીડ્યો રહે હવે કાલમાં થશે બધું સેટિંગ
તો કાલ ઠલવી નાખશું. લાવો લાવો ચા હતા પી લઈએ. કોળી જ છે બધી. વાવણી એમ કેટલો સામે? બસ જો હા તો ગરમા ગરમ ચા પી લઈએ. તો ફેમિલી અત્યારે બોડીઓ ને એવું ખરાબ થઈ ગયેલું હતું તો અત્યારે જો બોડીઓ ની પાસે હે કે અશોકભાઈ અમારે આવી ગયા છે. અહીં બાજુના ગામમાં મળી ગયું. મેં કીધું મોવા જવું પડે લેવા. હવે બોલો બોલ છટાવો ખોલવો જ પડશે ની આમ છે તો ઓઇલ લેક થાય. નવું બોડીઓ ને એવું બધું લેવાય ને ફીટ કરતા પણ ટ્રેક્ટરમાં કાંઈ ફીટ શું નહીં. હવે તો પાછા ખોલ મોટું પણ ઓલામ પડ્યું કેમ એક મેળ આવ્યો નહીં. આ કેવું છે નવું લેવાનું પણ હજી એમાં સડતું નહીં. કઈ નળી મહિને છે તો કઈ ટ્રેક્ટર મહિને જ છે. ખોલવાની તૈયારી કરી બધી. તો ફેમિલી અત્યારે છે કે નળી ને એવું ઓઇલ ને નળી ને એનું બોડી ને એવું બધું ફિટ કરવાનું કામ ચાલુ છે. રેડી ફિટ થઈ જાય તો ભર ઠલવાઈ જાય ને પછી સવારે કરશે એવું બધું હાલે છે. અને હવે આજનો બ્લોગ છે કે અહીંયા સુધી પૂરો કરી દઈ અને મોબાઈલમાં એવું ચાર્જિંગ પૂરું થાય તો ચાર્જિંગમાં મૂકવા પડશે. તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. અને આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો એક મસ્તીને કમેન્ટ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.